એટલે ભાઈની કૃપા આવી રીતે અને ખ્યાલ આવતો થયો કે આમ છે, પણ તોય જે એ બધું મહત્વ છે એ તો કેવા પ્રકારનું રહ્યું કે દૂરથી કંઈક ચમત્કાર જોયો હોય ને એવું. હા, અનુભવ નહીં કઈ જોયું છે. એટલે આમ અનુભવ ઘરમાં જ હા, નહીં હોય ઘરમાં જ આપણે. બન્યું. હા, આજે પણ એ નાળિયેર 150 વર્ષનું થોડું છે, હજી એમને જ છે ભાઈ. અચ્છા, એવું છે. ઓ, હજી પણ મારો ભત્રીજો ને બધા ભત્રીજાની વહુ ને બધા છે એ સારી રીતે પૂજા પાઠ કરે છે, માતાજી નોરતા ઉજવે છે, અહીંયા પણ આવે એ લોકો, બધું થાય જ છે સારી રીતે. કારણ કે ભાઈએ કીધું હતું માતાજીની ઉપાસના કરવી એટલે એ તો છોકરાઓ તો હજી પાડે જ છે, પણ ઓલું જે જંતુ કરી ગયા હોય એટલે એ ગરીબમાં નીકળે નહીં. એટલે યોગી અનાથના સાંજમાં ઘરમાં અનુભવ્યું, મારા બાબુ આવે છે, મારા ફીબા, પછી એની બદલી થઈ, એની વેરાવળ એ લોકોએ હોટેલ છોડી દીધું એ લોકોએ. એટલે એક મારા બાબુ વાળો તબક્કો પૂરો થયો, યોગી અનાથના સાનિધ્ય વાળો તબક્કો પૂરો થયો. થોડાક વ્યવહારિક બાબતોમાં ક્યાંક ક્યાંક કોકને માર્ગદર્શન જતું હોય, પણ મને એટલી ખબર પડી કે આ આધ્યાત્મનું જગત છે અને આમાં સ્થૂળ જગત છે એનાથી સૂક્ષ્મ જગત બહુ મોટું હોય છે અને આના પ્રવાસીઓ હોય છે. હવે ભાઈ પ્રત્યે વધારે અંગત જે 4-5 અનુભવો થયા સાંભળવાના એવા, એ કદાચ કોઈને રસ પડે કે ન પડે એવું કહું. એ એક વખત એવું થયું કે કોઈક વખત એવા સદગુરુ કે આમ જેને આમ કોઈ સજ્જન માણસો મળે કે જેની પાસે આપણે ખુલ્લા થઈને વાત કરી શકીએ, પૂછી શકીએ, કરી શકીએ, તો એવા કોણ? એટલે એક વખત હું હરિદ્વાર ગયો હતો. એટલે ત્યાં આ પૂંજાલાલ બળવાન એ પણ લોકો મિત્રો બધા આવ્યા છે ને, હું તો મારી રીતે હતો રખડતા ભટકતા. મને કે હું અહીંયા આવો સાટા મારો, તારે તો ઘરનું જ છે. વાતે સાચી હતી. કારણ કે આમ ત્યારે શું હતું, આજની જેમ એટલું નતું, ત્યારે પરિવાર જેવું હતું કે જે સત્સંગી લોકો હોય એ બ્રાહ્મણો એટલું જ નહીં, લુવાણા હોય, બીજી જ્ઞાતિના હોય, નાગર હોય, કોઈ પણ લોકો હોય, પટેલ હોય, એ બધા આમ ઘરની છે, સત્સંગી તરીકે જ રહેતા, ઘરમાં જ રહેતા. કે અમુક બહુ વહેલા તો ઘરમાં જ રહેતા હતા, સંઘ પણ નહોતું. એટલે આમ કાંઈ એવું કાંઈ આ પરાયું જેવું એટલે માનવાનું જ કારણ નહોતું એનું. કારણ કે ભાઈનું વ્યક્તિ જે એટલું બધું પ્રમાણ હતું ને કે કોઈને લાગે જ નહીં કે આપણે કોઈ બહારની વ્યક્તિને મળી રહ્યા છે. મને કે તારા ઘરમાં જ છે અને હું સાહિત્યનો માણસ છું, તો મગનભાઈ પાસે જા, ભાઈ પાસે જા, આમ છે. નહીં, ભાઈ પાસે નહીં જવાય, મારી લાયકાત નથી. કારણ કે એ કહે છે હું નહીં કરી શકું. તો તમે કહો તો નંદીગ્રામે કાંટો મારીશું. એ ગયા વાતો ચીતો કરતા હતા. કીધું મેં કહ્યું કે ભાઈને 1978માં પૂછ્યો તો પ્રશ્ન, એ જ મકરનભાઈને 1988 પૂછ્યો. ભાઈ આમ બધા કહે છે કે પાણા છે એ પાણીમાં પડે તો પોચા ન થાય, એટલે હું કાંઈ અધ્યાત્મ માર્ગે જઈ શકવાનું નથી. પણ મને એટલી ખબર છે કે સારા પાણીમાં પડ્યા હોય તો પાણા ગાહે ગાહાઈને શિવલિંગ અથવા તો શાલિગ્રામ થઈ જાય છે. એમ તમારા જેવા સજ્જનોના સંગથી કંઈ ફેર પડે તો કાંઈ કયો કરવા જેવું કામ. એટલે બપોરના 11:30 વાગ્યા હશે ને કે મગનભાઈ કે કાંઈ નહીં, માતાજીનું નામ લ્યો. સેમ આન્સર. હા, હું ખુશ થઈ ગયો. વાહ, મકરનભાઈ કેટલો સરળ રસ્તો બતાવ્યો. આમ છે તો જમીન ગયો ને રૂમ પર નંદીગ્રામમાંથી, અને મારા મગજમાં કડાકો થયો, હું તો કયા પ્રકારનો માણસ છું. આ જ વાત 10 વર્ષ પહેલા મને ભાઈએ કીધી હતી કે માતાજીનું નામ લ્યો. અને આ મકરનભાઈ તો સહેજ મજાકમાં કહેતા એવું લાગે છે, કોને તો અપાર કરુણાથી મને કીધું હતું. અને હું ત્યારે એના ઉપર આમ કોપિત થઈ જાઉં છું એની વાત ઉપર, અને અહીંયા રાજી રાજી થઈ જાઉં છું. હું કયા પ્રકારનો માણસ છું. હવે ત્યારે તો બપોર થઈ ગયો, 1-2 વાગી ગયા હતા. 4 વાગ્યા પછી મકરનભાઈને પાછું મળવાનું થયું. એટલે મેં કીધું ભાઈ મને સમજાતું નથી, હું કેમ આવો છું.
આ જ વાત 10 વર્ષ પહેલા ભાઈએ મને કીધી હતી. ત્યારે હું ક્રોધિત થઈ ગયો હતો અને અટાણે તમે કહો છો રાજી રાજી થઈ જાઓ છો. આનું કારણ શું? હવે જો આ સત્પુરુષો શું છે એમ. બકનભાઈ જે આમાં ઘણી વખત આવું બને તેને એક વાર્તા કહું મનોજી કે એટલે આમ તમે કહેતા પણ હું મારી લાયકા સમજ્યું છું. તો કે ભગવાન બુદ્ધનો એક શિષ્ય હતો. ભગવાન બુદ્ધનો એક શિષ્ય હતો, એને થોડો ઘણો ઉપદેશ સાંભળ્યો અને એક ગામમાં આવ્યો. ગામમાં આવ્યો ને ત્યાંના લોકોને કીધું કે ભાઈ આ પ્રેમથી જીવાય, કરુણાથી જીવાય, દયાથી જીવાય, આમ રહેવાય, આવી રીતે આત્મચિંતન કરાય. અને ગામના લોકો એના પર કરે ખુશ. એનો ગામનો સરપંચ જેવો જે મુખી જેવો માણસ હતો એ એના પર ઓળગોળ થઈ ગયો. વાહ, તમે જે વાત કરો અદભુત, આપણે એ પ્રમાણે જીવશું ને આપણે એ પ્રમાણે જીવન કરશું ને એવી સાત્વિકતાથી મીંડા જીવવા બધા લોકો. એટલે ઓલાને વિચાર આવ્યો કે હું ખાલી ભગવાન બુદ્ધ પાસે થોડુંક જ રહ્યો છું, એની વાત સાંભળેલી હું આને કહું છું અને ત્યાં આટલા બધા આમ જીવન આખું પલટાઈ ગયું આ લોકોને. તો આ ભગવાન બુદ્ધને મળે અને એનો ઉપદેશ સાંભળે તો કેટલું સારું થાય. એટલે એને લઈ જવાળો ભગવાન બુદ્ધ પાસે. એટલે એને વાત કરી તમે આવો. મૂકે ના જવા દો ને, હવે તમે જ અમારા ભગવાન બુદ્ધ, ત્યાં કાંઈ આવવાની જરૂર નથી. 1-2 વર્ષ સમજાવ્યું પણ છતાંય કે ભાઈ તમે કહો છો તમે આ મળવા આવી, બાકી અમને કાંઈ રસ નથી એટલો બધો. એટલે એ ભગવાન બુદ્ધને મળવા અરણ્ય જે નેમી સારણ્યના જે જયપુરના ભીલો હતા એ તરફ ગયા. તો ભગવાન બુદ્ધ ઝાડ નીચે બેઠા હતા શાંતિથી, કોઈ હતા નહીં આજુબાજુ. ત્યાં ઓલો ખેડૂત જો આ કોણ ઢોંગી સાધુ જેવો બેઠો છે, આપણે આવ્યા છીએ ને મનમાં કઈ છે હાવ શાંતિથી બેઠો છે કે દેખાડ પણ આને મારવું છીએ, અને આવો કહેવાની ખબર નથી પડતી. એટલે ઓલા શિષ્ય ભાઈ તો કરે રહેવા દે આ ભગવાન બુદ્ધ છે, અરે આવા બુદ્ધ હોય એ કે એટલે માન શાંત આ તો તમે કહો છો એટલે હોય છે, બાકી આવાનું પ્રોત્સાહન ન અપાય. એટલે ઓલા શિષ્યને બહુ આમ થયું કે હારું આમ કેમ, મારું કયું બધું માને, હું તો બુદ્ધનું એટલું બોલું છું બધું, અને મારી વાત માને ના ભગવાન બુદ્ધને દેખીને આમ કેમ થાય છે. એટલે એને ભગવાનને પ્રણામ કરીને પૂછ્યું, ભગવાન આમ કેમ મારી બધી વાત માને છે અને તમને દેખીને ઉશ્કેરાઈ જાય છે. એટલે ભગવાન બુદ્ધે એક જાતક કથા કહી કે એક જન્મમાં હું રાજકુમાર હતો અને હું મૃગયા કરવા નીકળ્યો. તો મૃગયા કરવા નીકળો, કરવો તો સિંહનો શિકાર કરવો, જેવો તેવો શિકાર ન કરવો. એટલે ફરતા જંગલમાં ઉતરતા પણ ક્યાંય સિંહ મળે નહીં. એમ કરતાં બપોર ઢળી ગઈ અને ગોતતા હતા. ત્યાં એક તળાવ કાંઠે છે ને સિંહ જોયો. એટલે પેલા રાજકુમાર તરીકે મેં જે બાણ ચડાવ્યું, પણ એ વેટાને સૂર્ય ઢળતો હતો. એટલે સાથી હતો, એને કીધું રાજન હવે સૂર્યાસ્ત થઈ રહ્યો છે, હવે મૃગ્યા ન કરાય, કારણ કે પ્રાણીઓનો બહાર નીકળવાનો અધિકાર છે હવે. એટલે એને ધનુષ્યનું જે ચડાવેલું બાણથી નીચું વાળવાનું કીધું. એ ઓલા સિંહે જોયું, ઓલા એ બાણ ચડાવ્યું છે અને આને નીચું વાળ્યું. એ જે રાજકુમાર હતો ને એ હું, ઓલો જે સાથી હતો ને એ તું શિષ્યને કે, અને ઓલો સિંહ જે જોઈ ગયો હતો ને એટલે તો ઘા ખાઈ ગયો કે ભગવાન બુદ્ધ છો, આ જન્મ જન્માંતર અવતાર જન્મ પુનર્જન્મ આ બધું માનતા હોય, આવું હશે કે કેમ? કારણ કે ઓલી બુદ્ધિ દૂર તો થઈ ન હવે આપણી. મકરંદભાઈ એટલું એવું ગુસ્સે જવાચક થઈ ગયો, અને મકરંદભાઈ જેવી રીતે કહેતાય ના આવડે આપણને. એટલે મને શું મકરંદભાઈ જેવી જે વ્યક્તિ એમ કહે હું તો આનો સાથી ગણાવ એ રાજકુમારનો. એટલે આ જન્મ રસ એ બાબતમાં નહીં, બીજી બાબતમાં આપી દો. આ જન્મ જન્માંતર પુનર્જન્મ આવું હોય કે કેમ, શું છે, બર્થ એન્ડ રીબર્થ છે કે કેમ, અને આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા ખરા કે કેમ, આપણે કેમ માનવું આ વાત, મારી પાસે શું એવો પુરાવો છે? એટલે સેજ પણ વ્યાકુળ થઈ ગયું.
અને મને એમ થયું કે હજુ જો ખરેખર આ પ્રમાણે હોય તો મારી ગતિ કઈ હશે. આ મારા આખી જિંદગી ઢેફા જ ઉલારવાના. એટલે આમ જરાક થયું. એટલે મગનભાઈએ કીધું ભાઈ આ તો તમે ભગવાન બુદ્ધની એની જાતક કથાની ભાઈના સંદર્ભમાં તમારા સંદર્ભમાં વાત કરી, પણ મારે આ જાણવું હોય તો જેવા જાણકારો એને મળે. એટલે આમ એમ ન કે હું જાણું છું કે નાથાભાઈ જાણે છે એવું તો એના પ્રચાર પ્રસાર હોય જ નહીં એના મગજમાં હોય એમાં કોઈ દી અને આપણે કલ્પે પણ મેં કીધું એટલે એના અમુક ગ્રંથો વાંચવા પડે આપણે. આમ મારી વાત ઉડાવી દીધી. પણ મને એમ થયું કે આને કીધું છે સત્પુરુષ બોલે તો ક્યાંક આવા ગ્રંથો હશે. એટલે પેલા રથમાં અહીંયા ગોંડલ આટો મારી ગયો છાણું ભાઈ દાદા આ પુસ્તક છે કે કેમ ને ભાઈને મેળવ બીજી બધી વાતો કરે પણ મુદ્દો ઉકેલું નહીં આમ છે. એટલે હવે આ રીતનું બાંધે ભર મેં કારણ કે બીજા હોય અને પાછા રમભાઈ કે કાંતિભાઈ કઈ બીજી બિનજરૂરી વાત કરું ક્યારે ગરમ થઈ જાય કઈ નક્કી નથી ગયો. કારણ કે સવિતા બાબુના દોડ પર હું કેટલું જીવી શકું. એટલે પણ ભાઈ તો અપાર કરુણાવાન, એના મનમાં એવું નહીં. હવે એવા ગ્રંથો હોય છે તમે વાંચતા વાંચતા તમને મળી આવશે. હું તો રહું ટાઉનમાં, આવા ગ્રંથો ક્યાંથી મળે? ઓચિંતાનો એક ગ્રંથ એવો મળ્યો, એ હતો 14મી સદીમાં લખાયેલો. ના સોરી, લખાયેલો 16મી સદીમાં હતો, પણ એમાં 14મી સદીની વાત હતી. અચ્છા. અને હું વાંચું છું 1985-86 પછી વાંચું છું. ખ્યાલ આવે? 16મી સદીમાં લખાયેલો ગ્રંથ, 14મી સદીનો વાત હતી. અને હું આજના આધુનિક પણ આમ જ્યારે વાંચતા ગયો ત્યારે બધાના આસપાસના જીવનને બધું જોતો ગયો નથી. ઓહો, તો આ ગ્રંથમાં બધું લખાયેલું છે. એ ગ્રંથનું નામ શું હતું? એ યાદ છે? પુસ્તક હતું. હા યાદ છે, પણ હવે પછી બધા એની અંદર શોધવા જતા નહીં મળે. કારણ કે અમુક આપણા ભારતીય ગ્રંથોમાં એવું છે કોડિંગ અને ડીકોડિંગ હોય છે. અચ્છા. કે દરેક માટે એ કોડિંગ ખુલે પણ નહીં. એટલે મારે કોઈ છુપાવવું કે રહસ્ય કે એવું કઈ નથી. પણ આ તો હું ભાઈની મહત્તાની વાત કરું છું કે ભાઈ એમ ન કે હું તને મેળવી આપીશ કે તને કઈ એવી પ્રેરણા કરી દઈશ કે ઓળું કરી દઈશ. એમ એ આપણને માને આપણે વાત કરી તો આમ એની કૃપાથી બધું સહજ બને એમ સહજ બની ગયું. પણ એ એમ ન કે હું તને કહું છું, એ તો આજે હું તમને કહું છું કે ભાઈને કહેવાથી મને આ એની કૃપાથી આવા ગ્રંથો મળ્યા. એટલે એ દોહાકોશ હતો પ્રાચીન તિબેટ ગ્રંથમાં. તિબેટી ભાષા ભોટિયા ભાષાનો અનુવાદ હતો દોહાકોશનો, અને એમાં આ કથા ગાથાઓ આપેલી હતી. દોહા સ્વરૂપે આ બધી ગાથાઓ. અને એ બહુ મોટા પ્રખ્યાત લેખક છે દોહાકોશના. 3 સંપાદનો થયેલા છે. એક રાહુલ સાંકૃતાઈનું છે, એક બીજાનું નામ ભૂલી ગયું પણ અમારી પાસે એ પડતાવી હતી. એટલે આવા એના હવે આ તો પુસ્તકોની, પ્રાચીન પુસ્તકોની, પ્રાચીન ગુપ્ત અને લુપ્ત સંપ્રદાયોની સાધનાઓની વાત, એમાં કેને રસ પડે, શું છે, કેમ છે. હવે આમ સહજ રીતે બીતા હું કહું છું. આમ તો કારણ કે આપણે શું છે કે વિજ્ઞાન યુગમાં એમ માની છે કે મનુષ્ય 30,000 વર્ષથી આવ્યો, અને બહુ પ્રાચીન આદિમાનવ કઈ તો 50,000 વર્ષથી આવ્યો, પણ સભ્ય તો 10,000 વર્ષ ત્યાં થયો. સભ્યતા સંસ્કૃતિ આપણે નિનિવે નગર છે આપણા પુરાતત્વવિદો આમ કહે છે કે 10,000 વર્ષે સભ્યતા આવી. એટલે આમ બોલી નાસ્તિક બુદ્ધિ આ બધી વિજ્ઞાન વહીશું એટલે એવી હોય કે જો મારા જન્મ પુનર્જન્મ આ બધું થયું હોય તો કોઈ વખત કાચબો થયા હોય, કોઈ વખત ગેંડો થયા હોય, કોઈ વખત મનુષ્ય થયા હોય, તો આ 55,000 વર્ષમાં 84 લાખ યુની હોય એટલે કેટલા થયા હોય? આપણે બહુ અડધો દિવસ જીવા હોય આપણે કેટલું જીવા હોય. પણ એમાં ભાઈની એક વાત સંકેત જોતા ખ્યાલ આવ્યો કે ભાઈને 10,000 વર્ષ પહેલાની એક ઘટનાને તાજી કરી હતી.
ભાઈએ. હા, હમ એટલે 10,000 વર્ષની પહેલાની ઘટના. મનુષ્ય સભ્યતાની શરૂઆત થઈ એમ આપણે માનીએ છીએ. હા, સાયન્ટિફિકલી. હા, હા, બાકી આમ તો હતી જ. અનેક સંસ્કૃતિઓ આવી છે ને ગઈ છે, અનેક યુગ આવ્યા છે, ગયા છે. આ તો સનાતન તત્વ છે. પણ એ તો આજે હું વાત કરું છું, એ ગોખેલી પણ ઓલે તો ભાઈ તો એવિડન્સ સાથે 10,000 વર્ષ પહેલાની વાત કરી. એટલે 10,000 વર્ષ પહેલાની વાત કરી એટલે મને થયું કે આ ગૌતમ બુદ્ધની તો બધા નજીકના છે. આ ભાઈ જે વાત કરે છે મકરંદભાઈ, એ તો હમણાંની વાત કરે છે. આ ભાઈને તો 10,000 વર્ષ પહેલા ખબર છે. એટલે હવે ભાઈને પૂછાય તો નહીં કે તમને 10,000 વર્ષની ખબર છે કે આ શું છે, કેમ છે, કેમ છે. એટલે ભાઈ કે આપણે કાંઈ બીજું કરવા જતું નથી, માના શરણે કરશું એટલે માં આપણને બધું આપણે જેને પાથરશું એ બધું આપશે. હવે અહીંયા મારે સમજવું જોઈએ કે ભાઈ મારી પાત્રતા કેળવવા માટે મને આમ કોઈ દી ડાયરેક્ટ ઉપદેશ આપવું, પૂરું કરવું. પણ એક બાબતમાં હું બહુ મારી ખરાબ બાબત હતી, પણ એમાં હું રાજી થાઉં છું. તમને કહું, આજે હું રાજી થાઉં છું. ત્યારે હું બહુ મોટો પડી ગયો લોટ લીધું. મને જો ભાઈ પાસે અનેક પ્રકારની સિદ્ધિઓ છે. હું દાખલા તરીકે સમયની આસપાસ શું થશે એ જોવાની કોશિશ કરું, એવું થાય. પણ જે ભાઈ જેટલી સચોટતા કે જે સહજતા એ નમરે. એટલે મકરંદભાઈને મેં એક વખત પૂછ્યું, મેં કહું ભાઈ આ કેમ નથી થતું? આમ ખ્યાલ આવે આપણને કામ થશે, ઓલું થશે, પણ આટલી સચોટતાથી કેમ નથી કહી શકાતું? તો મને કે આપણી આજુબાજુમાં છે ને જન્મ જન્માંતરની યાત્રામાં વિસ્મૃતિના પડદા નાખી દેવામાં આવે છે. ઓકે, પછી મેં કીધું આ કેવી રીતે દૂર થાય? કૃપાથી. તમને તો દૂર થયા તો મારે હું કામ મહેનત કરવી જોઈએ? મને સીધું કહો ને. તો કે ભાઈ આ તત્વ એવું છે કે એ મારું નોકર નથી કે હું કહું ત્યારે આવે, એની કૃપા થઈને તો યાર આવે. પણ એવું જેની પાસે હોય ને એવા અમુક લોકો હોય છે. એ તો આપણું ભાગ્ય હોય તો મળે અથવા ન મળે. એટલે મેં કીધું આ ભાઈ મકરંદભાઈ સીધું નથી વાત કરતા, હાલો આપણે સહેજ ભાઈ પાસે જાય. એટલે ભાઈને મેં વાત કરી, મેં ભાઈ હું ત્યાં ધોરાજી બોલે મેં પ્રિન્સિપાલને લઈને આવ્યો. એટલે મેં કીધું શું છે કે સહેજ એક અબજોનો ભાગીદાર હોય તો સારું આપણા ભેગો. અને હંમેશા ભાઈએ મને પ્રેમથી આવકાર્યો છે, શું છે, કેમ છે, એ બધું પૂછ્યા સમાચાર બીજું કાંઈ. પણ મેં આ વાત કરી, મેં ભાઈ સૂક્ષ્મમાં પ્રવેશ નથી થતો અમને. અને ભાઈ ખીજાઈ ગયા. એટલે કોઈ કાળે કોઈની યાદ ના પડે, પણ મારા ઉપર ખીજાણા. મને કે સ્થૂળની કાંઈ ખબર પડતી નથી, સૂક્ષ્મની હું કામ કાંઈ માંડસ. એટલે તું કહો એવી રીતે કામ મને એવું કરવું જોઈએ આપણે. સહજ રીતે રહ્યું ને, માની જે કૃપા મળે એ જીવું. એને બધી ખબર હોય છે માને કે આપણને શું દેવું. છતાંય હું તને નથી કહેતો કામ ન થાય એમ. થાય પછી બધું માની ઈચ્છાઓ. એટલે ઠીક, કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ ઉતાવળ નથી, ઉતા જન્મમાં એના પછીમાં. હવે આવી રીતે વાત થતી હતી ને, પણ હું સહેજ જેમ બોલું કીધું ને શાલિગ્રામથી ચટણી વાટે, એટલે થોડો ઉપયોગિતાવાદી માણસ ખરું. ભાઈ મારા સારો થવા માટે નહીં, બીજા નહીં, પણ મને આ માણસને તકલીફ પડે છે તો એને એની તકલીફ દૂર થાય એટલા માટે ભાઈ પાસે લઈ આવું. હવે એમાં એક મારો યોગનો મિત્ર હતો, યોગમાં બહુ આગળ વધેલો. હવે યોગ માર્ગનો આગળ વધેલો ને એ માણસ એની યોગીના ગુરુ ગુજરી ગયા અને કંઈક ક્રિયાઓ કરતા હતા યોગની, અને એમાં એને ભયંકર તકલીફો શારીરિક. મેડિકલમાં ચેકઅપ કરાવવા જાય છે તો એમાં કાંઈ આવે નહીં. બધી ટ્રીટમેન્ટ દવા દારૂ વગર પણ ઓલી તકલીફ દૂર થાય જ નહીં કાંઈ. આ યોગ માર્ગમાં થઈ ગઈ છે. તો કરવું જતું ભાઈ પાસે. હા હાલો, હું તો મોટે ઉપાડે આવ્યો. થોડો એન્જિનિયર, બહુ ઊંચા કક્ષાનો માણસ, એન્જિનિયર જિલ્લાનો ને એવો હાઈ પોસ્ટ ઉપર તો સામાજિક રીતે. મેં કીધું આને આ તકલીફ થઈ છે.
એટલે ભાઈ મારી સમજ હવે આપણને કોઈ બહુ મોટા કોઈ યોગી ન કહીએ અને સાદો ભગત કહીએ તો વાંધો નહીં. અને કદાચ કોઈ ભગત તરીકે ન ઓળખે યોગી તરીકે ન ઓળખે આપણે જે હોય એ તરીકે ઓળખે તો વાંધો નહીં. ભાઈ આવું થયું ને હવે આ બધું તો શું છે ગુરુની હાજરીમાં કરાય, ગુરુ વગર ન કરાય. પણ હું તો ખાસ કાંઈ જાણતો નથી, તો તમે માતાજીનું નામ લેજો, ફક્ત થઈ જાય 2 દિવસમાં. 2 દિવસમાં? હા, કાલ હરખું થઈ જાય, બીજે દી વધારે થઈ જાય બધું. હું કાંઈ જાણતો નથી, માતાજીનું નામ લેજો. એટલે મને જ ખબર હતી કે આ કાંઈ માતાજીનું આ નામ લઈએ એનાથી નથી થવાનું, પણ આ ભાઈએ કીધું છે, આ સત્પુરુષનું વચન છે એટલે થશે. અને ખરેખર હાજર થઈ ગયો. અને ખાલો ભાઈ પાસે જાય હવે રહેવા દઉં. હવે મારે એ તમે તમારી રીતે જાતા આવજો, કારણ કે ભાઈને પાછો આવો પ્રસિદ્ધિનો ને એવો શોખ નહીં. મેં હમણાં જ વાત કરી ને તમને કે ગુણુ શાહ આપણા લેખક બહુ મોટા એ આવ્યા, મને કે મનોજ આપણે ભાઈના દર્શને જવું, આમ વિગતથી વાત કરી, આમ આજ એમ નહીં પણ દર્શને જવું આમ છે તો હાલો. તો પછી અહીંયા એવું પછી મને રમભાઈ યાદ આવ્યા. હું મારો પણ ભાઈ પાસે જ આવ્યો છું, કાંતિભાઈ મને શું કહેશે, એટલે મેં તો આપણે સમય પ્રમાણે જાય વહેલા નીકળી જઈને આપણે. એટલે રમભાઈએ કીધું મનોજ આવ્યો છે ને ભાઈ ગુણુ શાહ કરીને લેખક છે જતો આવ્યો છે, તો કે એને કહી દો કંઈ લખે નહીં તો મળવા આવે છે, અને કોઈ વાંધો નથી કે આ વાત ક્યાંય કરવી જ નહીં. એટલે મેં ગુણુ શાહ કે તો લેખક છું કે લખું કેમ નહીં. અહીંયા કોઈ એજન્ટ પ્રથા કે એવું કાંઈ નથી, પણ એક સત્પુરુષની આ ઈચ્છા છે કે ભાઈ આ નથી જાહેર કરવું. પછી તો રઘુવીર ચૌધરી સાહેબથી માંડીને અનેક લોકો, બીજા બોમ્બેના મહાનુભાવો, શ્રેષ્ઠ મહિલાઓ, આવા ઘણા લોકો ભાઈ પાસે આવતા. અને ભાઈએ કદી આમ પ્રેમથી કોઈને નકાર કર્યો જ નથી, પણ એની શારીરિક મર્યાદાઓ હોય, બીજી કાંઈ વ્યવસ્થાની મર્યાદાઓ હોય. કારણ કે એક માણસ પ્રેમથી આવ્યો હોય તો એને જરાક સાતા પડવી જોઈએ, એ આશ્વાસન પામીને જવું જોઈએ, એને સાચી વાત કરવી જોઈએ. અને સૌથી મોટી વાત તમને કહું, 1959થી માંડીને હું જ્યારે એક વખત ગ્રીસ ગયો તો ત્યારે મને સમાચાર મળ્યા કે ભાઈ આ જગતમાંથી વિદાય લીધી દેહ રૂપે. ત્યાં સુધીમાં એક પણ વખત કોઈ બીજી ખોટી વાત નથી કીધી. માતાજીનું નામ લેવું એ તો વિચાર કરો સાહેબ કે જે વ્યક્તિ સતત મારા માટે 48 વર્ષ સુધીમાં બીજી કાંઈ પણ વાત ન કરી હોય, ખાલી માનું નામ લેવું હોય, એ જ એનું જીવનનું ધ્રુવ બિંદુ હોય, એવો વ્યક્તિઓ આપણા જીવનમાં કેટલા નથી. જે પોતાને હું 18 વર્ષનો હતો, પછી 62 વર્ષની ઉંમર સુધી, તો ત્યાં સુધીમાં બીજી ભાઈએ કાંઈ વાત જ નથી કરી, માનું નામ લેવું. પછી ખબર પડતી ગઈ કે આ પોતે જ માં છે. એના આંતરિક પુરાવા બીજે મળવા માંડ્યા. કેવી રીતે? એક વખત હું મારા મિત્રો સાથે આવ્યો. હવે શું ત્યારે અહીંયા ભાણદેવજી હતા, એટલે ભાણદેવજીના પુસ્તકને ઇનામ મળ્યું. એટલે મેં તો ચાલો ભાણદેવજીને વાત કરું, તમારા પુસ્તકને ઇનામ મળ્યું છે. અને ત્યારે આપણે અશ્વિનભાઈ મહેતા અને એ બધા લોકો આવતા, ઘણા એટલે પુષ્કળ લોકો આવતા, પણ એ બધા આમ લો પ્રોફાઇલ થઈ રહેતા. કોઈ પોતે બહુ મોટા કલાકાર કે બહુ મોટા યોગી કે આવું કેવી રીતે કાંઈ વાત ન કરતા, બહુ લો પ્રોફાઇલ તરીકે રહેતા. અને જો આવ્યા છે તો ભાઈને કહેતા છે કે મોટે ઉપાડે જાય છે આમ. તો મારા ઘરે મારો મિત્ર હતો, મારાથી જુનિયર, 2 વર્ષ 3 વર્ષ નાનો. પણ ભાઈએ કાંઈક એનું અખંડમાં લેખાયું છે કે કાં સાહિત્યકાર. એટલે આનું તો હજી 1-2 લેખ માંડ થયા છે, અને ભાઈ આને સાહિત્યકાર કીધો. પણ આમાં શું છે
કે હું ને તમે એમ માનતા હોય કે હું આમને સારી રીતે હાચું તો મને કંઈક એ લાભ આપે, ઓલું કરે. પણ જે મહત ચેતના છે ને એને એવું ન હોય, એની તો કૃપા નિર્હેતુક હોય. એ કૃપા કરવા જ છે અસ્તિત્વ એનું. એટલે એને નિર્હેતુક હોય. એને તમે મારા વખાણ કરો કે મને પૂજો કે મને પગે લાગો એવું ન હોય. એટલે આને સાહેબે કરી કીધું અને મને એસિડિટીનું પીતું હતું. આને સાહેબે કરી કીધું અને એટલી મને ખબર કે ડિવાઇન ટચ વગર કોઈ પણ શબ્દ બોલાઈને એનું કાંઈ મહત્વ નથી, ગમે એટલી વાત કરી તો. હવે થયું એવું કે આજે એ વાતને લગભગ 25 વર્ષ થઈ ગયા. આજે ગુજરાતનું અગત્યનું એક પણ ઇનામ એવું નથી કે ઓલા સાહિત્યકાર મિત્રને ના મળ્યું હોય. અચ્છા. ખાલી ગુજરાતના જ નહીં પણ ગુજરાત બહારના ભારતીય કક્ષાના સાહિત્યકાર તરીકે એને માંડ્યા ઓળખવા બધા જ. સાહિત્ય અકાદમીમાં, સાહિત્ય પરિષદમાં, સાહિત્યની બીજી મેળાવડાઓમાં, બીજે બધે રાજસ્થાન, બંગાળ, દિલ્હી, બોમ્બે આ બધી જગ્યાએ એને સાહિત્યકાર તરીકે ઓળખાણ. મને જે બાપા એટલે એ બાપા કહેતા કે બાપાએ આપણા ઉપર કૃપા કરી, સાહિત્યકાર કીધું થઈ ગયા. હવે થાય એવું કે બહુ મોટા મોટા સાહિત્યકારો હોય પણ જ્યારે જાય જ્યારે મીડિયા જગત હોય એ ઓલા લોકોની નોંધ ન લે, આની નોંધ લે. આ એવો છે કેમ આ સાહિત્યકાર છે કે કેમ આમ. હવે આજે મોટા ભાગના એને લગભગ 18 થી 20 મોટા સાહિત્યના ઇનામો મળી ગયા છે. કોણ છે? આપણા નજીકના જ છે, અહીંના જ છે. એટલે હવે ભાઈની કૃપા. હવે ભાઈ તો કદી એવો દાવો નથી કર્યો તો ભાઈમાં સજીવી હળવાશ હતી. એટલે એસિડિટી પીતી કરું એટલે મેં વાત કરી મેં ભાઈ મને કંઈક ડિવાઇન ટચ મને કંઈક 2 શબ્દ પાડી એવું એવું કે તો મને કે માનું નામ મૂકીને કવિતામાં હું પડવું લખીએ. મોટી કવિતા તો એ કીધું ઠીક એમ તમારે માનું જ નામ લેવાનું છે. એટલે જોકે ભાઈ ઈ જ કહેતા. મેં કીધું ભાઈ પણ આ તમારું કેવું છે બધું થઈ જાય છે તો મને કે તો ભાઈ આવું કાંઈ માનવું નહીં આપણે. કારણ કે એને મારી ઓલી જૂની જે ટેપા વગડાની પ્રવૃત્તિની ખબર જોઈ. એટલે કે એમાં એવું છે કે આ હિન્દુસ્તાન દેશમાં તો એવું છે કે કોઈ હનુમાનના ઓટે 3 દી ભીખો પડ્યો રહીએ ને તેને પગે લાગવા માંડે લોકો. ભક્તરાજ એવા છે અપવાસ ઉપર બેઠા 3 દી થયા. હવે એ 5 મૂર્ખ એવા પગે લાગે અને એ રાજી થાય એને જોઈને હું રાજી થાઉં તો હું મોટો મૂર્ખ કે ઓલા મોટા મૂર્ખ હું મોટો મૂર્ખ થાઉં. એટલે ભાઈનું આવું બધું અત્યંત સજીવી હળવાશ. ઘણી વખત એ પોતા ઉપર પણ મજાક કરી લઈએ પણ આપણને શું હોય કે વડીલ હોય એટલે આપણે સહેજ આમ એક વખત મારા એક સંન્યાસી મિત્રને એમ થયું કે ભાંડીમાં રહેતા ને એમથી હું અહીંયા રમતો ભાઈનો લાભ મળે એટલે મનમાં ઈચ્છા ખરી પણ ભાઈ નકાર નહીં પણ ભાઈનું એટલું ખરું કે એની જન્મ જન્માંતરની યાત્રા એને આરપાર દેખાતી હોય. જેમ સારા ડોક્ટરો જેને કેમ બધું એક્સરેમાં દેખાતું હોય મને તમને તો ડાકા બી લાગે મને બધું દેખાતું હોય એટલે એ જોઈ લે આની પાત્રતા કેટલી છે શું છે કેમ છે પણ એ કહે નહીં કારણ કે એના જેટલા સમદર પેટા આપણે થઈએ ન હતી. એટલે અતિ વિશાળતા જોયું કારણ કે હું આવ્યો છું શું કામ એ તો એને ખબર જ હોય પણ હું શું કામ નથી આવતો એ ખબર હોય. એટલે એને તમને હું જાતા દાખલા આપું કેવા છે એમ કે એમાં કીધું ભાઈ તમે હો તો કાંઈક ખુલે બધું ગ્રંથિ ખુલે ભવના બંધન ખુલે આમ છે તો ખોલી આપવાનું કીધું ખોલી આપું તમને એ કહે. પણ ભાઈ પર હળવાશથી ગયો એટલે કીધું ખોલી એટલે આ મકાન મકાન ભાઈ ખોલી આપું તમને. એટલે આપણને રાધે આવે. હવે એમાં શું છે અત્યારે દરેક વસ્તુનું બજાર વાત થઈ ગયો છે. ભાઈ ના પાડતા એનું કારણ શું હતું આજે મને સમજાય છે
કે ગુડ માર્કેટિંગથી દૂર હતા. એક વખત મને થયું કે આમ લે લાકડું ઘર મેરાયું, આજ તો ભાઈની મારે કસોટી કરવી જ છે. અહીંયા શું થતું કે રોમમાં હોય તો રોમના કાયદા પાડવા પડે. ભાઈનું કયું માની કે ન માની અમે, પણ કાંતિભાઈનું ધર્મભાઈનું કયું માનવાનું. એટલે કારણ કે રોમને આ વ્યવસ્થા વગર સાચી વાત છે, નહીં તો બીજા હકે જીવવા ન દે સાહેબ. એટલે એમાં આજ ભલે આપણને 5 મિનિટ 10 મિનિટ રામભાઈ કાઢી મૂકે, આજ જો છે ને રામભાઈને થોડું બતાવી દેવું છે આપણે કે ભાઈને આપણા પ્રત્યે પ્રેમ છે. એટલે આપણે 10 મિનિટ ભેયા જઈને પછી પાછા ભાઈ બોલાવે ને તો સાચું. એટલે એનું એક કિસ્સો હું તમને પછીની વાત કહું. ઇન્દિરાબેન સાથેનું જે હતું એ તો પાછો જુદો કરીને બીજું આમ થયું, બધી હા નમસ્કાર કરીને મળ્યા. એમાં હું મારાથી ને મારી સાથેના એક મિત્ર હતા, એનાથી એક સંત વિશે બોલે. એટલે ભાઈ કે ભાઈ મારે ના આવવું ક્યાંય એવું કાંઈ નથી મારા મનમાં, પણ ભાઈ કે હું આવું. પણ ભાઈ કે માં કે ને હું આવું, ન જાવું એવું ક્યાંય નથી મારે, અહીંયા જાવું ને અહીંયા ન જાવું ને એવું કાંઈ નથી કે, પણ હું ભગવાન વેચતો નથી. આ વાત કહીને પૂરું છે. આમ બધે અમે છૂટા પડ્યા. તો મનમાં ઓલું કે આ રમભાઈ ને આપણે બધો મુકાબલો થઈ જવો જોઈએ. મારી યારે પુંજાલાલ બળવા હતા. એટલે મને કે એટલે ભાઈ રમભાઈને કીધું ઓલા છે કે વયા ગયા મનોજ ને બળવા પુંજાલાલ એમ કીધું. તો કે ત્યાં છે ને બેઠા બોલાવો એને પાછા બોલાવ્યા. અને અમને કીધું જો ભાઈ હું આ બોલ્યો વેચતો નથી એમ, એટલે કોઈની સાથે સરખામણી નહીં કરવાનું. એ સૌની રીતે જે ઈચ્છા પડે ને એ ભગવાન સાથે વર્તે એ છે. એટલે મારા આધારે તમારે બીજાને નહીં બોલવાના. આ એની ચોક્કસતા સભાનતા હતી, વ્યવહાર ને આચાર શુદ્ધિ હતી કે બીજો શું કરે છે કેમ કરે છે એની હું ટીકા ટિપ્પણ કરનારો નથી. આ એટલી અવેરનેસ હતી એની. એટલે હા ભાઈ આમ પગે લાગી બીજી બધું વાતો કરીને છૂટા પડ્યા બાજુ. મનમાં ઓલો આમ તો ખરો જ આજ તો રમભાઈને બતાવવું ઈચ્છા. એટલે વળી પાછા પાણી પીધું ના તો મારે ભાણદેવ છે કે કેમ બાપભાઈ વાળા હતા અહીંયા હજી છે આજે બાપભાઈ સ્નેહ છે. બાપભાઈને મળ્યા પાછા મેળે કીધું ઓલા છે કે વયા ગયા તો કે છે બોલાવી છે. પછી કે આ છે ને એ ઓલા પુસ્તકમાં ઉલ્લેખ છે, તમારે રેફરન્સ જોવો તો જો આમાં જે પેલા વાત કરી હતી વાત કરી. અને પછી મને આંખમાં આંસુ આવી ગયા, કારણ કે મારા બાપની ઉંમરનો એક વૃદ્ધ માણસ. તમને હજી પણ ભાઈના અનુભવ થાય છે? નથી થતા એવું તો નથી હે ને. અમને પણ જણાવો ને અમુક અનુભવ તમારા, આછા રિસન્ટ થયા હોય કે તમને તો તમે આજ કીધું ડે બાય ડે એવરી ડે તમને થાય જ છે. એક એવો દિવસ નથી જતો કે ભાઈનું સ્મરણ હર તો ન થતું હોય. એટલે ભાઈનું સ્મરણ રહીએ, પણ આમાં શું છે કે સ્મરણ બીજી રીતે રહેતું હોય પસ્તાવાથી. કે જ્યારે આપણી બાજુમાં નજીકમાં હતા, આપણને પૂરેપૂરો લાભ મળતો હતો, એની ગ્રેસ આપણા ઉપર હતી, ત્યારે શીખવા જેવું, મેળવવા જેવું, એની કૃપા. એટલે હજી વધારે જોઈએ અર્થમાં ભૌતિક પદાર્થ માટે નહીં, પણ જે કલેશોથી છૂટવા માટે આનાથી મોટો સહારો કોણ મળવાનો હતો આપણને. એટલે સેજ રંજ ને અપરાધના બોધથી કે જેમ મા બાપનું અવસાન થાય ને ગયા છે આપણને એવું જે ફીલ થાય, એમ આપણા જીવનમાંથી એક બહુ મોટો ટેકો ગયો છે એવું થાય. કારણ કે ઘણી વખત એવું હોય કે સાંસારિક આપત્તિઓ આવી હોય. એટલે ભાઈની ચેતનાને કષ્ટ આપવા માંગુ છું એમ ન માનતા તમે, પણ ઘણી વખત ગવાની અંદર કોઈ આરો વારો નથી, ત્યારે ભાઈના સ્મરણથી ઘણી દુનિયાવી મુશ્કેલીઓ હલ થઈ હોય એવું બન્યું છે. તો મનમાં અપરાધ બોધ પણ થાય કે હું કેવો ગેરઉપયોગ કરું છું, મારો સ્વાર્થ હોય ત્યારે જ કરું છું ને. જોકે આ તો હું માનું છું સ્વાર્થ કે પરમાર્થ, એના મન તો એવું કાંઈ હતું જ નહીં. કારણ કે એને તો હું એક વરસાદ વરસતો હોય, કૃપા વરસતી હોય તે બધા માટે વરસે છે. જે એની નજીક ગયા છે એને એની કૃપાનો લાભ મળ્યો જ છે. એટલે ઘણી એવી સાંસારિક વિટમણાઓ આવી હોય,
ઘણી વખતે માનસિક પરિતાપની અવસ્થામાં હોય, કારણ કે સંસારમાં રહ્યું હોય આપણે શાંતિથી બેઠા પણ બીજા ખલેલ પહોંચાડીને બે જાય ને તોય આપણે ડિસ્ટર્બ થઈ જાય. આપણી હેસિયત કે આપણી મેધા કે એવી કાંઈ પ્રજ્ઞા શંકરાચાર્ય એવું તો હોય નહીં. ડિસ્ટર્બ ત્યારે આગળ વખતે ભાઈનો સહારો હોય ને બીજા કે ન હોય. પણ સૌથી મોટી વસ્તુ, મારો એક વિદેશ રહેલો મિત્ર આવ્યો હતો, એને મને એક વાત કરી કે આ એક જ જગ્યા મેં એવી જોઈ. એટલે એ તો વિશ્વમાં ઘણા ઠેકાણા ફરેલો હતો. એને કીધું આ એક જ જગ્યા એવી છે કે અહીંયા ધર્મ, નાત, જાત, ગરીબ, તવંગર, સ્ત્રી, પુરુષ એવા કશા જ ભેદ નથી. બધાને સમાન રીતે સ્થાન છે અને કોઈ પણ પ્રકારની જુદા વ્યક્તિ માટે જુદું એવું નથી. એટલે આ ભાઈ હતા ત્યાં સુધી તો એને જે જોયું ને લઈ ગયું, એટલે મને પણ એમ થયું છે ત્યાં જ આવા એનું પ્રેમ જ આપણને ખીચી લાવતું હોય ને, ટકાવી રાખતું હોય ને. એટલે જ્યારે ઘણી વખતે મુશ્કેલીમાં એવું બને કે આપણે અમુક ગ્રંથો વાંચતા હોય. હવે એ ગ્રંથોમાં ભારતીય જ્ઞાનમાં એવું છે કે જેવી જેની ક્ષમતા ને એ મુજબ એના અર્થ ખુલે. ભારતીય જ્ઞાન પરંપરામાં એવું છે. ભાઈ પાસે અધ્યાત્મ હતું પણ એનો મતલબ એમ નથી કે જીવનને સુંદર બનાવનાર તત્વો નહોતા એની પાસે. કલા વિશેની ખાલી શબ્દોના અર્થની નહીં, ખ્યાલ હોય હું તમે કહેવા માંગુ છું, કલા વિશેની વૈશ્વિક સમજ, એના નોમ્સ હતા એટલા ઊંચા હતા. હવે ઘણી વખત આપણે ગ્રંથ વાંચતા હોય એના અર્થઘટન આપણને ન પણ આવડે. મુખ્ય વ્યક્તિએ શું કીધું છે એ આપણે અનુકૂળ કોષગત અર્થ લઈને બેસી ગયા હોય. પણ કોઈક વખત ભાઈની કૃપા બને એવું લાગે, એમ સ્મરણ હોય આપણે સદગ્રંથ વાંચતા તો નવા અર્થનું ઉઘાડ પણ આપે ભાઈ, એવું બને. અને એ તો તમને પણ થશે જો એવું તમે કંઈક તમારે એકાદી વખત એવું લઈને બેસું, દાખલા ભાઈએ કીધું હોય એ ગ્રંથ આપણે વાંચી છીએ અને આપણને નથી સમજાતો, પણ તમે જો વાંચશો ને તો ઓચિંતાનો જે અર્થ ચોપડીમાં નહીં લખેલો હોય, કોઈએ કીધો નહીં હોય, ગુરુમુખ નહીં હોય, એ પણ આવશે. અને પછી તમે આંતરિક રીતે ખાખા ખોડા કરશો ને ક્યાંક તો ભાઈ ક્યાંક બોલ્યા છે એવું તમને મળી આવશે. ભલે ત્યારે આપણે નહીં સાંભળેલું ભાઈ પાસેથી, પણ જ્યારે આપણે એનું પગેરું ગોતવા જશું ત્યારે આપણને ખબર પડશે કે અમૃતમમાં એવું ઘણું નીકળે કે ત્યારે કાંઈ ભાઈ અમૃતમ જ્યારે પીરસવું હોય ત્યારે આપણે હોય નહીં. પણ એ જ્યારે આપણને વિસ્ફોટ થાય ત્યારે ખબર પડે કે આ વાત તો ભાઈએ કરી છે, આપણે નહોતા સમજ્યા. એટલે ભાઈ માટે હું બધું આરોપિત કરી દઉં છું એમ ન માનતા, બધી જવાબદારીઓ એની છે એવું નથી. પણ આપણે એક ડગલું ચાલી તો ભાઈ બે ડગલા આપણને સાથે દોરી લઈ જાય. કારણ કે મારી પાત્રતા કેળવવાની બધી જવાબદારી ભાઈની નથી, પણ રણ વચ્ચે જેમ રણદીપ હોય અથવા તો મહાસાગરની અંદર ઘોઘવતા મહાસાગરની અંદર જેમ દીવાદાંડી હોય, એમ ભાઈ આપણા માટે એક દીવો હતા. કેટલું ચાલવું, કેવું ચાલવું એ આપણા ઉપર. પ્રણામ સર્વને, નમસ્કાર. થેન્ક યુ મનોજભાઈ, તમે અહીંયા આવ્યા અને તમારી એક્સપિરિયન્સ બધી વાત કરી. અમને ખૂબ જ મજા આવી સાંભળીને અને ખૂબ જ આનંદ થયો. ભાઈની નિર્હેતુક લીલા હતી. મને મળવું, પ્રેમથી સમાચાર પૂછવા, ખીજાવવું, કાંઈ પણ કરવું એ એનું નિર્હેતુક હતું. કોઈ પણ પ્રકારનો મારામાં એને સ્વાર્થ નહોતો. મારામાં જ નહીં, કોઈ પણ વ્યક્તિમાં એનો સ્વાર્થ નહોતો. એટલે આટલી નિષ્ફળતા કલ્પવી જ મુશ્કેલ છે આ જમાનામાં.